નમસ્કાર મિત્રો, ખેડી અપડેટમાં તમારું સ્વાગત છે। સોશિયલ મીડિયાના માધ્યમથી તમે જાણતા હશો કે મોરબી જિલ્લાના કોઈ વિસ્તારમાં જે કૂવો છે ત્યાં પાણી છે હાલક ડોલક થઈ રહ્યું છે અને તેનું સાચું કારણ એવું હોઈ શકે। કેટલાક લોકો સ્થાનિક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ કોઈ ભૂત પ્રેત છે, કોઈ એવી શક્તિ છે, પણ એ તદ્દન ખોટું છે। એવું કોઈ શક્તિ નથી કે એવું કોઈ ભૂત પ્રેત નથી, પણ તેનું સાચું કારણ વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો પાણીની અંદર એર એટલે કે હવા અંદર ભરાય તો પણ આવું હોઈ શકે છે, અથવા ભૂકંપના આંચકા આવે તો પણ પાણી છે એ હાલક ડોલક થઈ શકે છે, અથવા ત્યાં કોઈ વધારે ભારે પસાર થાય તો પણ આવું થઈ શકે છે। તો તેના આવા કારણ પણ હોઈ શકે છે, અથવા કોઈ પણ એવી કોઈ શક્તિ નથી કે જેના કારણે પાણી છે હાલક ડોલક થાય છે। અને ત્યાંના જે સ્થાનિક લોકો છે એ પણ એવું કહી રહ્યા છે કે છેલ્લા 3 દિવસથી આ પાણી ક્યારેક બંધ થઈ જાય છે, ફરી ચાલુ થાય છે। અને તે જે વિસ્તાર છે ત્યાંથી ઘણા બધા લોકો ત્યાં જોવા માટે આવી રહ્યા છે, અને ત્યાંના સ્થાનિક લોકો પણ શું કહી રહ્યા છે અને જે વૈજ્ઞાનિક શાખા સાથે પણ જોડાયેલા છે તે મિત્રોએ પણ શું કીધું સાંભળવા મળ્યું। આજે 2:30 વાગે ચાલુ થયું અને 4 વાગે તો કૂવામાંથી પાણી બહાર નીકળતું હતું। અત્યારે થોડુંક શાંત થઈ ગયું। હવે આ શું છે એ કાંઈ ખબર નથી પડતી। આ તંત્ર એટલે આ વૈજ્ઞાનિક જે કાંઈ આની સંશોધન કરે જે એર છે એ વરસાદના કારણે એર ટ્રેપ થઈ ગયેલી છે। એરમાં જેમ જેમ મૂવમેન્ટ થાય છે એ પ્રમાણે વોટરમાં પણ ઉપર મૂવમેન્ટ થાય છે।